નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ અને પાઠ 1ની, જેમાં મિત્રો આપણે ભૂગોળની જે માનવ ભૂગોળ રિલેટેડ જે પણ ચર્ચા છે એની ચર્ચા કરી છે. લાસ્ટ આપણે ટોપિક વાત કરી કે માનવ ભૂગોળમાં પરસ્પર સંકળાયેલા 3 કાર્યો, કયા કયા 3 કાર્યો છે એની ચર્ચા કરી. હવે આપણે આગળ વધીએ કે ભાઈ માનવીની સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્સવર્થ હિન્ટને માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોમાં જુદા જુદા વિભાગો સૂચવ્યા છે, જેમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપાદનનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણી વિનાશ વગેરે બાબતો મહત્વ આપ્યું છે. એટલે કે શું કે છે ભાઈ, માનવ સંસ્કૃતિના વિકાસના આધારે બ્રુન્સ અને એલ્સવર્થ હિન્ટને માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોને જુદા જુદા વર્ગમાં સૂચવા છે, જેમ કે શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રકૃતિનું સંપાદન થઈ રહ્યું છે, સંપદાઓનું શોષણ થઈ રહ્યું છે, વધુ પડતું ખનન દિવસે દિવસે માણસ કરી રહ્યો છે, પછી શહેરોની સમસ્યાઓ જે પણ કે દિવસે વધી રહી છે, જંગલો અને પ્રાણીઓના વિનાશ વગેરે બાબતોને મહત્વ એમણે આપ્યું છે. કોણે? તો કે ભાઈ બ્રુન્સ અને એલ્સવર્થ હિન્ટન. ચાલો, જો અહીં ભૌતિક પરિસ્થિતિઓ આપી છે અને સજીવ સ્વરૂપો આપ્યા છે. તો અહીં પૃથ્વી એક ગ્રહ રૂપે છે એની વાત છે, પછી ભૂમિ સ્વરૂપો છે, જલાવરણ છે, હે ને, અને ખડકો અને ખનિજો જમીનનું છે. આ બધું જીવજંતુઓમાં આવશે ને. ચાલો, વનસ્પતિમાં પછી આબોહવા છે એની માહિતી છે. પછી અહીં જો અહીં એને વર્ગીકરણ કઈ રીતના કર્યું છે તો કે પ્રાથમિક જરૂરિયાતો, તો કે ભોજન, વસ્ત્ર, નિવાસ, સાધનો અહીંની પ્રાથમિક માનવ જરૂરિયાત છે. પછી મૌલિક વ્યવસાય, તો કે પરિવહન સાધનો, શિકાર, મત્સ્યન, પશુપાલન, કૃષિ, લાકડા કાપવા, ખનન. સેવાઓમાં તો કે નિર્માણ કાર્ય કરવું, વ્યાપાર, સ્વાસ્થ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન, આ બધી સેવામાં આવશે. અને ઉચ્ચ સ્તરીય સેવાઓમાં પ્રશાસન આવશે, શિક્ષણ આવશે, વિજ્ઞાન આવશે, ધર્મ આવશે, કલા અને સાહિત્ય આવશે. તો આ માનવ ભૂગોળ ક્ષેત્રનું હિન્ટનના મતાનુસાર શું છે? વર્ગીકરણ છે. ચાલો, અહીં દર્શાવેલ તીર તથા તેમના વિસ્તારો તે દર્શાવે છે કે ભૌગોલિક પરિસ્થિતિઓ એકબીજાને અસર કરે છે. જો હે ને, આ ખડકો, ખનિજો અને જમીનો એકબીજાને અસર કરે છે. ક્લિયર? હા, આબોહવાને અસર આ બધું કરે છે. ક્લિયર? ચાલો, નેક્સ્ટ બીજું અહીં આપણે આપ્યું છે માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો. તો એમાં જુઓ, થોડુંક કોષ્ટક છે પણ આપણે જોઈ લઈશું. ચાલો, રેડી? હા, ઓકે. ચાલો, તો માનવની ઉત્પત્તિ અને પ્રજાતિઓ, માનવ વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીચતા અને વસ્તી ગણતરી, આ બધી માનવ ભૂગોળ સાથે સંકળાયેલી બાબતો છે. માનવીની પ્રાથમિક જરૂરિયાતો, પછી પ્રાકૃતિક પર્યાવરણ સાથે સમાયોજન, પછી માનવ વસાહતો, માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, માનવીની સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, સાહિત્ય, કલા, ધર્મ, સંગીતો, પછી સંસ્કૃત શાસન વ્યવસ્થા અને પ્રશાસન, અને છેલ્લે 10મું કયું છે? સંસાધનનો મૂલ્યાંકન અને સંરક્ષણ. તો આ બધાનો સમાવેશ છે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો છે, જે તમે જાણી શકો છો. શું કરી શકો છો? જાણી શકો છો. તમે જસ્ટ જાણવા માટે છે, વધારે કંઈ કામનું નથી. ચાલો, તો હવે શું કે છે? માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો જોવાના છે. તો માનવ ભૂગોળના અભ્યાસના કેટલાક અભિગમો છે એની ચર્ચા કરીએ. તો માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળના કેન્દ્રમાં છે. તો આપણે આગળ જોઈ ગયા વિધાન કે માનવ અને પર્યાવરણ વચ્ચેના જે પણ કંઈ સંબંધોની ચર્ચા છે એ માનવ ભૂગોળના શેમાં છે? કેન્દ્રમાં છે. આ સંબંધના વિશ્લેષણમાં જુદા જુદા અભિગમો આપવામાં આવ્યા છે. સમય પરિવર્તન સાથે સાથે માનવ ભૂગોળની વિષયવસ્તુ અને તેના અભ્યાસની કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલાતા રહેતા હોય છે. એટલે કે સમય પ્રમાણે એમાં ચેન્જીસ આવશે, અપડેટ થતા હોય, બદલાતા રહેતા હોય છે. રેડી? માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્વના અભિગમો અહીંયા આપેલા છે, તો આપણે જોવાના છે. રેડી ને? ચાલો, આ પ્રશ્ન મોટો પ્રશ્ન, એટલે 5 ગુણમાં પણ પૂછી શકાય બોર્ડમાં. શું પ્રશ્ન હોય? તો કે માનવ ભૂગોળમાં મહત્વના જે પણ માનવ ભૂગોળમાં અભ્યાસ માટેના મહત્વના અભિગમો કેટલા છે અને એના વિશે થોડી માહિતી આપો. આવો સવાલ બોર્ડમાં પૂછી શકાય, એટલે ધ્યાન રાખજો. તો ઐતિહાસિક અભિગમ, તો કે માનવીના ઉદ્ભવથી માંડીને વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે.
તો એ તો આપણે ખ્યાલ આવી ગયો છે, જો કે આપણે આગળ ચર્ચા કરીએ છીએ એ પ્રમાણે કે માનવની જ્યારથી ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધી જે પણ કંઈ પર્યાવરણ સાથે એમના જે સંબંધો છે એમાં સતત શું થઈ રહ્યા છે, ચેન્જીસ થઈ રહ્યા છે, બદલાવ આવી રહ્યો છે. 18મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી અને માનવ જીવન જીવવાની શૈલીમાં પરિવર્તનો થયા. એટલે કે 18મી સદી પછી જે ઔદ્યોગિક ક્રાંતિ 18મી સદીમાં થઈ, ઉદ્યોગોનું શરૂઆત, જે પહેલાં ઉદ્યોગ એટલે શું એ ખબર નહોતી, પણ ધીમે ધીમે ઉદ્યોગો બનવાનું શરૂ થયું. રેડી. પછીથી તો કે માનવીની જે પણ કાંઈ ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે જે પણ કાંઈ એની પ્રગતિ થઈ એને પછી તો ઉદ્યોગ એક પછી એક વિકસાવવા માંડ્યા. અને અત્યારે તમે જુઓ એટલે ઉદ્યોગોનું કંઈક તમે લિમિટ નથી એ રીતના થઈ ગયા ને. તો એને લીધે જીવવાની શૈલીમાં પણ શું થયું, પરિવર્તન આવવા લાગ્યું. જે પહેલાં એક ગામથી બીજે ગામ જવું હોય તો પહેલાં ચાલીને જવું પડતું, બળદગાડા ઘોડાગાડીમાં જવું પડતું. હવે અત્યારે વાહનો આવી ગયા, વિમાન આવી ગયા, એરોપ્લેન અને જહાજો, ગાડીઓ આવી ગઈ. આ બધી વસ્તુ એટલે ટૂંકમાં એક પરિવર્તન, આ એક એક્ઝામ્પલ આપ્યું. રેડી. આવું તો ઘણા બધા પરિવર્તન છે. આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણના સમયની સાથે સંકળાયેલ પરિવર્તન સ્પષ્ટ કરે છે. તો આના આધારે તમે જોઈ શકો માનવ અને પર્યાવરણ બંને એકબીજા સાથે સંકળાયેલ છે, પણ એમાં પરિવર્તન છે એ સમજી શકાય છે કઈ ઐતિહાસિક અભિગમને આધારે. પછી બીજું છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. તો કે વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોના વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. એટલે કે જે વિશ્વના પ્રદેશો હોય કે અલગ અલગ ભાગમાં વસતા લોકો હોય એ માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમમાં આપવામાં આવે છે. માનવ સર્જિત પર્યાવરણને, કોને? માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પ્રકારનો અભિગમ માનવ સર્જિત શૈલીને વિવિધતા પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીની પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણ પર આધારિત હતી. એટલે કે શું કહે છે તો કે આ પ્રકારના જે પણ કંઈ અભિગમ છે એ દ્વારા માનવ જીવનની શૈલી છે એમાં વિવિધતાઓ પ્રાપ્ત થાય છે. કેવી વિવિધતા? જુદાપણું પ્રાપ્ત થતું હોય છે. આ પહેલા જોવા જઈએ તો કે લગભગ 20મી સદીના પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં માનવ જીવન શૈલી છે એ પ્રાકૃતિક પર્યાવરણ પર આધારિત હતી. કેની પર? પ્રાકૃતિક પર્યાવરણ ઉપર આધારિત હતી. પછી હવે તો ખબર જ છે ને, માનવ સર્જિત પર્યાવરણ પર આધારિત થઈ ગઈ છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ટોપિક છે ત્રીજી કઈ છે તો કે ભાઈ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. તો માનવી પોતાની પ્રવૃત્તિઓને પ્રાકૃતિક પર્યાવરણના કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમમાં કરવામાં આવ્યું છે. એટલે કે માનવી જે પણ કંઈ પોતાની પ્રવૃત્તિઓ છે એને પ્રાકૃતિક પર્યાવરણમાં સમાયોજન એટલે એની સાથે કઈ રીતના સાંકળે છે અને તકનીકી વિકાસ દ્વારા, તકનીક એટલે ટેકનોલોજીનો વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૃતિઓ છે એનો સામનો કઈ રીતના કરે છે. હે ને? ટેકનોલોજી વિકાસ દ્વારા જે પણ પ્રાકૃતિક જે પણ કંઈ પ્રતિકૃતિઓ કુળતાઓ છે એટલે કે જે એમના વિરોધમાં જે પણ કંઈ કુળ છે એને સામનો કઈ રીતના કરે છે એનું વિશ્લેષણ, એનું કઈ રીતના એક માહિતી છે એ આખો એનો અભ્યાસ એ આ અભિગમમાં આપણે જોવાનો હોય છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂળ સ્થાપવામાં જે પારિસ્થિતિકીય પરિવર્તન જોવા મળે તેના અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે. એટલે શું કહે છે તો કે જે પણ પ્રાકૃતિક પર્યાવરણ છે એની પ્રતિકૂળ પરિસ્થિતિ, અનુકૂળ એટલે માફક આવે એવી અને પ્રતિકૂળ એટલે વિરુદ્ધ પરિસ્થિતિ. રેડી? એની સાથે અનુકૂલન સ્થાપવામાં એટલે કે એની સાથે સમન્વય સ્થાપવામાં આ પરિસ્થિતિ પરિવર્તન જોવા મળે છે. અને આ અભ્યાસનો સમાવેશ આ અભિગમમાં થાય છે. નિશ્ચયવાદ એટલે કે નિયતિવાદ અને સંભવવાદ વિચારધારા આ અભિગમ સાથે જોડાયેલી છે. એટલે કે નિશ્ચયવાદ અથવા તો નિયતિવાદ અને સંભવવાદ એ જે અભિગમો છે એ કયા વિચારધારા સાથે જોડાયેલા છે તો કયા વિચારધારાઓ છે આ અભિગમ સાથે જોડાયેલી છે. કઈ? તો કે ભાઈ માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો કેટલા છે? 3. ઐતિહાસિક અભિગમ, ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ અને પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. ત્રણે વિશે જે પણ કંઈ થોડીક બધી માહિતી છે એ યાદ રાખવાની છે. હવે જે આપણે નિશ્ચયવાદ અને નિયતિવાદ છે એની પણ થોડીક માહિતી આપી દઈએ, પછી ચોથા પ્રકારમાં જઈએ. નિશ્ચયવાદ અથવા તો નિયતિવાદ તો કે આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. એટલે કે આ વિચારધારા દ્વારા જે પણ કાંઈ માણસની પ્રવૃત્તિઓ છે, રેડી? પ્રવૃત્તિઓ છે કે જે પણ ક્રિયાઓ છે એ કોના દ્વારા પર્યાવરણ દ્વારા શું થાય છે? એને નિયંત્રણ થાય છે.
કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, જીવનશૈલી, વિકાસની માત્રાઓ, પ્રાકૃતિક પર્યાવરણને અસર કરે છે. એટલે કે કોઈ પણ માનવ સમુદાય હોય, રાષ્ટ્રનો ઇતિહાસ હોય, માનવ સંસ્કૃતિ હોય, જીવનશૈલી હોય કે વિકાસની માત્રા એ પ્રાકૃતિક પર્યાવરણને અસર કરતી હોય છે, ઇફેક્ટ આપતી હોય છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. રેડી? આ જે વિચારધારા છે કઈ તો કે નિશ્ચયવાદ, નિયતિવાદ એ માનવીને શું કરે છે? ગણે છે નિષ્ક્રિય. રેડી? એટલે કે કોઈ કામ નિષ્ક્રિય છે, પોતે સક્રિય રહે છે ને પોતાની રીતે કંઈ કરતો નથી, નિષ્ક્રિય છે. હિપોક્રેટસ, એરિસ્ટોટલ, હેરોડોટસ, સ્ટ્રોબો વગેરે વિદ્વાનોએ માનવીઓ ઉપર આ પ્રકૃતિની સ્થિતિનો પ્રભાવ સમજાવ્યો હતો. એટલે કે જે વૈશ્વિક ભૂગોળવિદો છે કયા તો કે હિપોક્રેટસ, એરિસ્ટોટલ, હિરોડોટ્સ, સ્ટ્રોબો વગેરે વિદ્વાનોએ આ જે પ્રકૃતિ છે માનવ ઉપર પ્રભાવ સમજાવ્યો હતો. ત્યાર પછી કાન્ટ, હમ્બોલ્ટ, રિટર, કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હિંગ્ટન દ્વારા પણ આ વિચારધારાને અનુમોદન પ્રાપ્ત થયું છે. એટલે કે આ સિવાય બીજા જે પણ કંઈ હતા કયા તો કે કાન્ટ છે, હમ્બોલ્ટ છે, રિટર છે, કુમારી એલન સેમ્પલ છે, એલ્સવર્થ હિંગ્ટન છે, આગળ જે જોયા એ બધા એ ભૂગોળવિદોએ પણ આ વિચારધારાને પોતાનો સપોર્ટ કર્યો છે, અનુમોદન કર્યું છે, એટલે સપોર્ટ કર્યો છે. 20મી સદીના પૂર્વાર્ધ સુધીમાં વિચારધારા વિકસતી રહી હતી. કુમારી એલન સેમ્પલે તથા એલ્સવર્થ હિંગ્ટને આ વિચારધારાના પ્રખર સમર્થકો હતા. એટલે કે 20મી સદી સુધી, પૂર્વાર્ધ સુધી, એટલે કે શરૂઆતમાં 20મી સદીની શરૂઆત સુધીમાં એ આ વિચારધારા ફેલાતી રહી હતી. એમાં મહત્વના સમર્થક કોઈ બે હોય તો કોણ હતા? કુમારી એલન સેમ્પલ અને એલ્સવર્થ હિંગ્ટન હતા. રેડી? નેક્સ્ટ બીજો કયો ભાગ હતો એનો? સંભવવાદ. તો એની વાત કરી દઈએ. તો કે પ્રકૃતિની સરખામણીમાં માનવીને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. માનવીએ સક્રિય રૂપે જોવામાં આવે છે તે વિચારધારાને સંભવવાદ વિચારધારા કહેવાય છે. શું કહે છે? તો કે પ્રકૃતિની સરખામણીએ કોને વધારે મહત્વ મળ્યું છે? માનવને. કોને? માનવને. અને માનવી જે પણ કંઈ સક્રિય રૂપે એને જોવામાં આવે એને શું કહેવાય છે? સંભવવાદ વિચારધારા કહેવાય છે. સક્રિય પણ પહેલા નિષ્ક્રિય જોતા હતા, આમાં કેવું કીધું છે? સક્રિય કીધું છે. સંભવવાદ શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. કોણે? તો કે જે સંભવવાદનો પ્રથમ વખત ઉપયોગ કોણે કર્યો હતો? લુસિયન ફાવરે. તેના મત અનુસાર માનવ સંભાવનાનો સ્વામી છે. હે ને? માનવ છે શું છે? સંભાવનાનો સ્વામી છે. પ્રકૃતિના તત્વોનો ઉપયોગ બાબતોનો નિર્ણય માનવી જ કરે છે. તો આવું કોણે કીધું હતું? લુસિયન ફાવરે. કે ભાઈ પ્રકૃતિના જે પણ કંઈ તત્વો છે એનો ઉપયોગ કોણ કરે છે અને ઉપયોગ બાબતેનો નિર્ણય કોણ કરે છે? માનવી જ કરે છે. ભૂગોળ વેતા વિડાલ ડી લા બ્લાસે આ વિચારધારાને વ્યવસ્થિત પ્રચારિત કર્યા હતા. એટલે કે જે આ વિચારધારા છે સંભવવાદ એને વ્યવસ્થિત પ્રચારિત કોણે કર્યા હતા? વિડાલ ડી લા બ્લાસે. રેડી? નેક્સ્ટ, સંભવવાદ વિચારધારાની ઘણી વિદ્વાનોએ આલોચના પણ કરી હતી. એટલે ઘણા સપોર્ટ કરતા હોય તો ઘણા હોય ને એનો વિરોધ કરવા વાળા. આલોચના એટલે બીજું કંઈ નહીં, વિરોધ કરવા વાળા. રેડી? તો નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી નવનિયતિવાદી નામની વિચારધારા ગ્રિફિથ ટેલરે રજૂ કરી હતી. એટલે કે આણે શું કર્યું? નવી એક અહીંયા આવી વિચારધારા. કઈ બેનો સમાવેશ? નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો જે સમન્વય છે એના આધારે નવી બનાવી કઈ? નવનિયતિવાદ. એ કોણે કરી હતી? આ વિચારધારા કોણે લાવી હતી? રજૂ કરી હતી ગ્રિફિથ ટેલરે. તેણે સમજાવ્યું હતું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીને કરવાનો છે. એટલે એને હું સમજાવ્યું હતું ભાઈ ગ્રિફિથ ટેલરે કે જે પ્રકૃતિના જે પણ કંઈ નિયમો છે એનું પાલન કરીને પ્રકૃતિનો એનો ઉપયોગ કરવાનો છે, આડેધડ નહીં. ક્લિયર? હા, એનો ઉપયોગ પાછો માનવી જ કરવાનો છે. એટલે બેન ભેગું કરીને આપ્યું હતું. રેડી? માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. એટલે કે માનવીએ જે પણ સાંસ્કૃતિક પર્યાવરણ છે એને મર્યાદિત કરવું, લિમિટેડ. રેડી? અને પ્રકૃતિ તત્વોનો ઉપયોગ કરવો ફરજિયાત છે. પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સાથે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને માનવ વિકાસ રૂંધાશે. આવું કોણે કીધું હતું? ગ્રિફિથ ટેલરે. કે પ્રાકૃતિક પર્યાવરણને જો નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને માનવ વિકાસ અટકી જશે, રૂંધાઈ જશે. ચલો, ક્લિયર?
ચોથો પ્રકાર જે આપણે જોઈ રહ્યા છે કયો? હા, હે ને? આ બાકી છે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો. એમાં 3 જોયા હતા, એમાં વચ્ચે 2 આવી ગયા હતા, પણ ઘણા એમ કે સાહેબ આ પાછું વચ્ચે શું હતું? ચાલો રેડી. અને એમાં ચોથો પ્રકાર છે કયો છે? વર્તનલક્ષી અભિગમ. તો કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીત રિવાજ વગેરેનું પરિણામ છે. તો શું કહે છે ભાઈ? કોઈ પણ ક્ષેત્રમાં જે પણ કંઈ ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ છે એ ક્ષેત્રમાં માનવીના વ્યક્તિના ગુણો છે, એની માન્યતાઓ છે, એના મૂલ્યો છે, એના વ્યવહારો છે, એના રીત રિવાજો છે, આ બધાનું પરિણામ જ છે. રેડી? કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન પર અસર કરે જ છે. કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ હોય એ તમે જ્યાં રહેતા હોય ત્યાંના તમારા જે પણ કંઈ વિસ્તાર હોય એમાં એનો પ્રભાવ તમારી ઉપર હોય જ છે. રેડી ને? એના વર્તન ઉપર આવે જ છે. માનવ સમુદાયના વર્તન અને જીવનશૈલીની સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. એટલે કે શું કહે છે? માનવ વર્તન અને જીવનશૈલીની સાંસ્કૃતિક પર્યાવરણ છે એનો ઉદ્ભવ થાય છે. રેડી? ક્લિયર? તો આવો તો વર્તનલક્ષી અભિગમ. અને 5મો અભિગમ છે કયો? માનવ કલ્યાણલક્ષી અભિગમ. તો કે આ અભિગમમાં ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો વગેરે પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં પ્રાદેશિક અભ્યાસ કરે છે. એટલે કે જે માનવ કલ્યાણલક્ષી જે અભિગમ છે એમાં કોનો સમાવેશ થાય અથવા તેમાં શેનો અભ્યાસ થાય? ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહ. આ શબ્દ સમજાઈ જેવા છે એટલે એમાં કોઈ વધારે પડતા નથી. રેડી? હોનારતો, આ બધાનો એનો અભ્યાસ કરે છે. આ અભિગમ એવા પ્રકારની સામાજિક અને આર્થિક વ્યવસ્થા પર ભાર મૂકે છે કે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. એટલે કે જે આ માનવ કલ્યાણલક્ષી અભિગમ છે એ એની ઉપર કામ કરે છે, એની ઉપર ભાર મૂકે છે કે જે પણ કંઈ વિશ્વના જે પણ કંઈ લોકો છે અને વિશ્વના જે પણ કંઈ સંસાધનો છે એની સમાન બધાને અધિકાર મળે અને નિયંત્રણ બધાએ પ્રાપ્ત કરે. સામાજિક ન્યાય ના હેતુ પાર પાડીને માનવી તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે તેવો માનવ કલ્યાણ સાધી શકે. એટલે કે જે પણ સામાજિક કંઈ ન્યાય હોય એનો હેતુ પાર પાડે અને જેની પ્રાથમિક જરૂરિયાતો એ સરળતાથી પૂરી કરી શકે. કયા આધારે? માનવ કલ્યાણલક્ષી અભિગમના આધારે. માનવ ભૂગોળના અભિગમો વિશે રિટર, રેટઝેલ, હિંગ્ટન, બ્લાસ, બ્રુન્સ, ડિમાઝિયા, ફ્રિન્ચ, ટ્રેવર્થ, ડિકન્સ, વ્હાઇટ વગેરે જે વિદ્વાનોએ વિચાર રજૂ કર્યો છે. ટૂંકમાં આ બધા માનવ ભૂગોળના જે અભિગમો છે એના વિશે આ બધાએ છે પોતાના વિચારો છે રજૂ કર્યા છે. ચાલો રેડી? અને લાસ્ટ ટોપિક આપણો છે માનવ ભૂગોળમાં અભિગમોની તુલના. રેડી? તો એના વિશે ચર્ચા કરી લે એટલે આપણો પાઠ અહીંયા શું થાય? કમ્પ્લીટ થાય. તો શું કહે છે? માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રકૃતિ પર્યાવરણ વચ્ચે સંબંધોનું શું કરે છે? વિશ્લેષણ. જે કે આગળ જ આ ટોપિક ચર્ચા થઈ ગઈ લીટીની. રેડી? કે માનવ ભૂગોળનો અભ્યાસ છે એ અભિગમો માનવ અને પ્રકૃતિના પર્યાવરણ વચ્ચે શું કરે છે? સંબંધોનું વિશ્લેષણ કરે છે. નિશ્ચયવાદ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. તો કે નિશ્ચયવાદ પ્રમાણે જોવા જઈએ તો મનુષ્યની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ બધી શું થાય છે? પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ, લોકો જીવનની જીવનશૈલી, વિકાસની દિશા પ્રાકૃતિક પર્યાવરણને અસર કરે છે. જ્યારે સંભવવાદી વિચારધારામાં પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. એટલે કે ઇન શોર્ટ કહેવાય એવું માંગે છે કે જે નિશ્ચયવાદ વિચારધારા છે એ મુજબ મનુષ્યની જે પણ કંઈ પ્રવૃત્તિઓ છે એ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે સંભવવાદ વિચારધારા દ્વારા પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ છે મહત્વ આપવામાં આવે છે. માનવી પોતે જ સંભાવનાઓનો સ્વામી છે. એટલે કોઈ પણ સંભાવના છે એનો સ્વામી કોણ છે? માનવી પોતે જ છે ભાઈ. રેડી? માનવીની સર્જન શક્તિને કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલતાની ભૂમિકાને પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. એટલે કે માનવીની જે પણ કંઈ સર્જન કરવાની જે પણ કંઈ શક્તિઓ છે એના આધારે જ માનવીની કેન્દ્રીય ક્રિયાશીલતાની ભૂમિકા અને પ્રાધાન્ય મળે છે. નેક્સ્ટ વાત કરીએ. ઐતિહાસિક અભિગમ એ બાબતે સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. જો શું કહે છે? ઐતિહાસિક અભિગમ પ્રમાણે એ બાબત સ્પષ્ટ કરે છે કે જો ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાય
તો જ શું થાય, માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકે છે. એટલે શું કહે છે, જો પ્રાકૃતિક નિયમોનું જો પાલન કરવામાં આવે તો જ માનવ છે એ શું કરી શકે, પ્રકૃતિ પર વિજય મેળવી શકે. સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેનો સંબંધ નિરંતર પરિવર્તનીય રહ્યો છે. એટલે કે જે સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચે જે પણ કંઈ સંબંધ છે એ નિરંતર બદલાતો રહે છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. એટલે કે જે પ્રાકૃતિક પ્રતિકૂળતા છે, પર્યાવરણની પ્રતિકૂળતા છે, એની સામે અનુકૂળ થવું, સમયાંતરે જે ચેન્જીસ થાય એની અનુકૂળ રહેવું, એ સતત માનવી છે કેવો રહ્યો છે, હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે એમ થવાનું. આમ માનવ કલ્યાણલક્ષી અભિગમ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય છે. એટલે તે માટે વિશ્વના બધા જ માનવો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે. એટલે કે આમ જોવા જઈએ તો માનવ કલ્યાણલક્ષીનો અભિગમ સામાજિક ન્યાયનો હેતુ શું કરે છે, સિદ્ધ કરી નાખે છે. અને તેથી બધા જ માનવોનો છે એ વિશ્વના સૃષ્ટિ ઉપરના બધા જ સંસાધનો પર કેવો અધિકાર થાય છે, સમાન. હવા પાણી જમીન રેડી ને એ રીતના. ચાલો, આ વિચારધારા સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધ, અરાજકતા, રંગભેદ, આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓને સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. એટલે કે જે આ વિચારધારા છે એ શું સમજાવે છે, ગરીબી છે, ભૂખમરો છે, ગૃહયુદ્ધો છે, હે ને, અરાજકતા છે, રંગભેદ છે, આતંકવાદ છે, આ બધી સામાજિક અને આર્થિક સમસ્યાઓ સંપૂર્ણ રીતે જો દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય છે. જો આ બધી સમસ્યાઓ પૂર્ણ રીતે બંધ થાય તો જ માનવ કલ્યાણ શક્ય બને. આમ માનવ ભૂગોળ અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો માનવને કેન્દ્રમાં રાખીને માનવીના ઘર તરીકે પૃથ્વીનો અભ્યાસનું દિશા નિર્દેશ કરે છે અથવા દર્શાવે છે. એટલે કે આવી રીતના માનવ ભૂગોળમાં મુખ્ય કેન્દ્ર સ્થાને કોણ છે, માનવીને રાખીને બાકી પૃથ્વી એનું ઘર છે એ રીતના એને અભ્યાસ કરવાનું અથવા દિશા દર્શન સૂચવે છે. તો અહીંયા મિત્રો આપણો પાઠ છે એ સંપૂર્ણ શું થાય છે, પૂર્ણ થાય છે. રેડી? હા, આમાં ભૂગોળવિદોના બહુ બધા નામ છે. નેક્સ્ટ ચેપ્ટરથી આપણે ટોપિક વાઇઝ માહિતી આવશે એટલે મજા આવશે. રેડી? આમાં થોડુંક કેવું છે કે આપણે ક્યારેય લાઈફમાં અમુક ભૂગોળવિદોને સાંભળ્યા ના હોય, હે ને, એટલે થોડુંક તકલીફ પડે, પણ ટેન્શન નહીં. હવે આ બધા જે પ્રશ્નો છે, હે ને, એની માહિતી અથવા તેનું સોલ્યુશન શું, તો મિત્રો એના વિડીયો મુકાઈ ગયા છે પહેલાં જ. આપણે પહેલાં જ મૂકી સ્વાધ્યાયના સોલ્યુશન વિડીયો થઈ ગયા. હવે PDF કોઈ મિત્રોને જોતી હોય આ બધા ચેપ્ટરના સ્વાધ્યાયનો, ખાલી એક નહીં દરેક ચેપ્ટરની, તો પેઇડ કોર્સમાં જવાનું. ક્યાં? પેઇડ કોર્સમાં. રેડી? ત્યાં તમને ધોરણ 12નું ફોલ્ડર મળે, એમાં તમને બધા જ વિષયની PDF મળશે. ઘણે ભૂગોળ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ઇકોનોમિક્સ, ગુજરાતી, આ બધા વિષયની PDF છે સોલ્યુશન સાથે. રેડી? ટાઈપિંગવાળી. રેડી? તે મળી જશે. હા, પછી અહીં વિડીયોમાં મેં તમને કહી દીધું છે બીજા વિષયના તમારે કોઈ પણ વિડીયો જોવા હોય તો ધોરણ 12માંથી તમને મળી જશે. બાકી તમે જશો એટલે ખ્યાલ આવી જશે. રેડી? તો અહીંયા મિત્રો આપણો પાઠ 1 કમ્પ્લીટ કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.